આજની ધર્મકથા. પ્રણામ. મુનિશ્રી ધર્મ વિજયજી મહારાજ, એમનું પવિત્ર જીવન, સહજ અવસ્થા અને એક યોગીને શોભે એવો એમનો વ્યવહાર. ઘણા વ્યક્તિઓ બહુ ભાર લઈને ન ચાલતા હોય. હું નિશ્ચયને વધારે માનું છું, હું યોગમાં વધારે સમય આપું છું, અમને આ રીતના આ બધા કરતાં ઓછું, આવી કોઈ વાત એના જીવનમાં ભારરૂપે હોય જ નહીં. ન પોતે રાખે ન કોઈને આપે. એ સહજ જીવનમય અવસ્થામાં હોય કે જેમાં બધું સાહજિક રીતે જ થતું હોય. ઈશ્વર, કર્મ, પૂર્વભવની શુભ અશુભ ક્રિયાઓ, એના કારણે જે પણ એમને ઉદયમાં આવ્યો, એ જે નામે આવે, ઈશ્વરે આપ્યું, કર્મએ આપ્યું, જે કયો એ, પણ જે મળે છે એ બધાથી પૂર્ણપણે સંતુષ્ટ એવા પવિત્ર ગુરુ ભગવાન ધર્મ વિજયજી મહારાજ. અને ધર્મ વિજયજી મહારાજ સાહેબ જેવા જ એમના શિષ્ય થયા તીર્થ વિજયજી મહારાજ. આપણે ગઈકાલ સુધી એમનું સરસ મજાનું એ ચરિત્ર જોયું કે પૂજ્ય તીર્થ વિજયજી મહારાજ સાહેબ જ્યારે મણાદરમાં આવ્યા અને મણાદરની અંદરમાં સક્તો જ્યારે એમની સાથે સતત રહેવા લાગ્યો, સક્તોજી, અને એના કારણે રંગાયા અને છેવટે વિહાર કરતાં પહેલાં એમણે નવકાર આપ્યો. અને નવકારના કારણે આ સક્તોજીની અંદરમાં અલગ અલગ પ્રકારની માનસિક વિકાસની ધારા એ પ્રગટવાની શરૂ થઈ. ફરી એકવાર યાદ કરાવું, સક્તોજી હજી 4-5 વર્ષના જ છે અને આ 4-5 વર્ષની ઉંમરની અંદરમાં આ બધી વાતો મહારાજ સાહેબનો તો વિહાર થઈ ગયો, તીર્થ વિજયજી મહારાજ સાહેબનો. અને સક્તોજી ફરી પાછા એકલા પડી ગયા, પોતાના રૂટીનમાં આવી ગયા. અત્યાર સુધી તો કેટલાક દિવસની રજા લઈ લીધેલી, પિતાજી સાથે જતા ન હતા ગાયોને ચરાવવા માટે. આમ જ્યાં સમયનો અવકાશ મળ્યો તરત જ મહારાજ સાહેબ પાસે રહેવા આવી જતા હતા. પણ હવે મહારાજ સાહેબ નથી એટલે એ પોતાના રૂટીનમાં આવી ગયા. પણ એમનું વર્તન રૂટીનમાં આવ્યું, એમનું મન રૂટીનમાં ના આવ્યું. આ સૌથી બેસિક ડિફરન્સ. આપણે નવાણું કરીને આવ્યા હોઈએ, ધ્યાન કરીને આવ્યા હોઈએ, તો આપણા મનની અંદરમાં પણ એ સમય એવા જ ભાવ હોય કે હવે મારા જીવનની અંદરમાં હું આ કરીશ, મારા દિવસના રૂટીનને હું આવો બનાવીશ. ઘણું બધું વિચારીને આપણે આવ્યા હોઈએ, કેટલીક આદતો પાડીને આવ્યા હોઈએ, દિવસોના દિવસો એની અંદર વિતાવ્યા હોઈએ આરાધનામાં. એટલે પણ જેવા આપણે આપણી રૂટીન લાઈફની અંદરમાં પગ મૂકીએ, એ બધું જ 2-4-5 દિવસની અંદરમાં તો ગુલ થઈ જાય. સક્તોજીના જીવનની અંદરમાં પણ આમ જોવા જઈએ તો બાહ્ય વર્તનની અંદરમાં તો બધું ગુલ થઈ ગયું, કારણ કે કોઈ આલંબન જ ન રહ્યું. પણ માનસિકતામાંથી ગુલ ન થવા દીધું. આ એમનો વિજય. જીવનની અંદરમાં એ જેટલા પણ આગળ વધ્યા, જેટલા મહાન થયા, એ બધાના પાયાની અંદરમાં એમણે આ 4-5 વર્ષની ઉંમરમાં કરેલું આ પરાક્રમ એ બીજ રૂપે ગણાય. નહીં તો તીર્થ વિજયજી મહારાજ સાહેબે વિહાર કર્યો એ પછીથી એમને હક હતો સક્તોજીને. પોતે કંઈ જૈન કુળના નથી, પોતાને કોઈ જૈનોનું આલંબન નથી, જૈન મિત્રો નથી, ત્યાં કોઈ ગામની અંદરમાં એવા ભગવાન નથી, દેરાસર નથી. એટલે સક્તોજીને કોઈ મોટું બ્લેમ કરી શકાય એવું ન થાત જો એમણે બધું જ છોડી દીધું હોત તો. પણ એ 5 વર્ષની ઉંમરના બાળકે પણ એ પરાક્રમ કર્યો કે એને રૂટીનને બદલાવા દીધું પણ પોતાના મનને બદલાવા ન દીધું. એટલે એના કારણે કેવું થવા લાગ્યું કે પોતાના પપ્પા સાથે જાય, પિતા સાથે ગાયોને ચરાવે, સીમાડાની બહાર જવાનું થાય તો ત્યાં બી જાય. પણ
એના વર્તનની અંદરમાં ફરક પડવા લાગ્યો. એકલા એકલા બેઠા હોય અને એમ વિચારે ચડી જતા હોય. ક્યારેક ક્યારેક માતા પિતા એમને પૂછે કે આ બધું શું કરે છે, શું આખો દિવસ સૂનવન બેસીને વિચારતો હોય છે. અને ત્યારે આ 5 વર્ષના બાળકના મોઢામાંથી નીકળતી વાતો એ જે તીર્થ વિજયજી મહારાજ સાહેબની પાસેથી સમજેલી, સાંભળેલી, જીવનમાં ઉતારેલી જન્મ મરણની વાતો, અસંખ્ય ભવોની વાતો, ભવ પરંપરાની વાતો, સંસારની ઘટનાઓ, આ બધાની વાતો આ 5 વર્ષનો છોકરો કરવા લાગ્યો. અનહદ આશ્ચર્ય આપણને થાય. આપણે માનવું જ પડે કે આ બાળક પૂર્વ ભવોની અંદરમાં એટલું બધું સાધીને આવ્યો હશે કે 5 જ વર્ષની અંદરમાં એને અહીંયા એ ઉદયમાં આવી ગયું. અને એટલું સહજ રીતે ઉદયમાં આવ્યું કે ઉંમરે ક્યાંય એમના વિકાસને બાધક બનવાનો પ્રયત્ન પણ ન કર્યો. માતા પિતાને બહુ આશ્ચર્ય થવા લાગ્યું અને ધીરે ધીરે ડર લાગવા લાગ્યો કે આ બધું શું થઈ રહ્યું છે. 5 વર્ષનો છોકરો આવી વાતો કેમ કરે? એટલે ધીરે ધીરે પપ્પા મમ્મી બધા સમજાવવા લાગ્યા કે આ બધું શું કરી રહ્યો છે, તે કેમ આવી બધી વાતો કરે છે. તો ત્યારે એમ કહેતા કે જુઓ, મને છે ને મારા કાકા મહારાજ જે છે તીર્થ વિજયજી મહારાજ સાહેબ, એ બહુ યાદ આવે છે. હું દિવસનો ઘણો મોટો ભાગ એમને યાદ કરીને ઉદાસ થઈ જાઉં છું. મારે એમની પાસે જવું છે, પણ એ આવી શકતા તો છે નહીં, અને મને તમે જવા દેશો નહીં. એટલે એ જે લાચારી છે ને એ મારા વર્તનની અંદરમાં છલકાય છે. માતા પિતાને અનહદ આશ્ચર્ય થાય. આ કઈ ઉંમરનો તકાજો છે અને કઈ ઉંમરે આ વાક્યો નીકળે છે. એમના પિતાજીએ એને ફરીથી સમજાવ્યો, વાળ્યો કે ભાઈ મેં તને પહેલાંય ના પાડી છે કે આપણે આ બધી વસ્તુઓનું વિચારવાનું નથી, તો સુખેથી તારું જીવન જીવ. પણ સપ્તોજીના મનની અંદરમાં એ જે ઘૂસી ગયું હતું એ નીકળવાની તૈયારી જ નહોતી એમની. 1.5 વર્ષ વીત્યું. માતા પિતાને એવું લાગ્યું કે હવે તો બધું ઠરીઠામ થઈ જશે. શરૂઆતના કેટલાક મહિના સુધી કદાચ રહે રંગ. આપણા જીવનમાં આવું થાય, ક્યાંક કોઈ ગયા હોઈએ તો એનો રંગ લાગે, પણ 2-4 દિવસમાં તો ફરી પાછા આપણે આપણા નેચરલ સ્વભાવમાં આવી જ જઈએ. માણસ બહારથી બદલાયને એ એટલી મોટી ચિંતાનો વિષય નથી. મોટી ચિંતાનો વિષય એ છે કે એ અંદરથી બદલાવવાનો માનસિક પુરુષાર્થ કરવા પણ તૈયાર નથી. એ બહારથી ઘણું બધું બદલાવા પ્રયત્ન કરે છે. રોજ 3 ટાઈમ ખાતા હોય તો 5મ 8મ 14 આવે તો ઉપવાસ કરવાનું મન થાય, આંબીલ કરવાનું મન થાય. રોજ બહારનું અભક્ષ્ય ખાતા હોય, ચાતુર્માસ આવે તો અભક્ષ્ય ખાવાનું બંધ થઈ જાય. બહારના ઘણા બધા પરિવર્તન કરવા માટે જીવ મથે છે, પણ એ પરિવર્તનને એ ક્યારેય અંદર સુધી પહોંચવા નથી દેતો. અને જે દિવસે જો એ અંદર પહોંચી જાય ને તો ચોક્કસપણે મોહનું સામ્રાજ્ય હલી જાય. આ સપ્તોજીના જીવનની અંદરમાં અત્યારે જે ફેઝ છે 6 વર્ષની ઉંમરની આસપાસનો, એ ફેઝ મોહના આખા સિંહાસનને, મોહના મૂળિયાઓને બરોબરના દૂર કરવા માટે, હચમચાવવા માટેનો આ ફેઝ છે. ઉદાસીન ભાવમાં રહેવું, એકલા એકલા બેસ્યા રહેવું, વિચારવું, સંસારની ઘટનાઓને બધી જોઈ રાખવી, શું થાય છે. એ દરેક ઘટનામાંથી એક ભય ઊભો કરવો, એ દરેક ઘટનામાં કંઈક ને કંઈક સાહજિક વૈરાગ્ય ઊભું થાય. આવી કક્ષા આ સપ્તોજીની થવા લાગી. 6 વર્ષનો થયો. માતા પિતાએ જે વિચાર્યું હતું એવું ન થયું, એ બદલાવ્યો જ નહીં. ઘણા પ્રયત્નો થયા પણ કંઈ ફરક જ ન પડ્યો. 6-7 વર્ષની ઉંમર થઈ, ફરી પાછી 6-12 મહિના થયા હશે અને એને ફરીથી જીદ પકડી કે મારે કાકા મહારાજ પાસે જવું છે.
માતા પિતાએ સમજાવ્યું કે તું જે માર્ગે જવાની વાતો કરે છે એ માર્ગમાં કષ્ટો કેટલા છે તને સમજાય છે? અને ત્યારે પેલો બાળક કહે છે કે મેં તીર્થ વિજયજી મહારાજ સાહેબ કાકા મહારાજને આખો 1 મહિનો જોયા છે, મને કોઈ વાંધો જ નથી લાગતો એ જે એમની ચર્યાઓ છે એ બધી ચર્યાઓ પાડવામાં, આમાં કષ્ટ છે જ ક્યાં? આહિર કુટુંબ. માતા પિતાના મનની અંદરમાં અનેક પ્રકારના વિકલ્પો થવા લાગ્યા કે આ શું થઈ રહ્યું છે. પણ ધીરે ધીરે દીકરાની અડગતા સામે એ લાચાર બનવા લાગ્યા. અડગતા અને જડતા આ બેના ડિફરન્સને આપણે હંમેશા સમજવો જોઈએ. અડગતા એ છે કે જેની અંદરમાં વ્રત, નિયમ, માન્યતા એ જે પણ છે ને એને વ્યવસ્થિત રીતે વળગીને રહેવું અને એ માન્યતા પ્રમાણેના પરિવર્તનો જીવનમાં લાવતા રહેવા અને એનો જેટલો પણ વિકાસ થાય એ બધાને પોતાના પૂરતો સીમિત રાખવાનો, આ અડગતા. જ્યારે જડતા એ છે કે આપણે જે વિકાસ સાધવો છે એ વિકાસ સાધવા સમયે પરનો વિચાર પણ ન કરવો. બીજા દુભાય છે, બીજાને કેવું લાગશે, બીજાને આવું ફાવશે કે નહીં ફાવે, આવું કોઈ વિચાર જ ન કરવો, એ જડતા. પરમાત્માના શાસનની એક પણ આરાધના એવી ન હોય કે જે સ્વ પરના કલ્યાણ માટેને ન હોય. આ એ ધર્મ છે કે જે ધર્મના નાયકો પોતાની સાધના કરવા માટે જ્યારે નીકળ્યા છે દીક્ષા પછીથી, અને એ સમયે કોકને પોતાના મનની નબળાઈના કારણે વિચાર આવ્યો કે આ કેવો ક્ષત્રિય છે, રાજપુત્ર કેવો છે, એની ઝૂંપડીનું ઘાસ ગાય ખાઈ જાય છે ને એ ગાયને પણ નથી રોકી શકતો. અને એ સમયે એ તીર્થંકર પરમાત્મા વર્ધમાન એવું વિચારે છે કે ચાલુ ચાતુર્માસ છે, વરસાદ વરસે છે, હું ચાલીશ તો ચોક્કસપણે વિરાધના થશે. અને તેમ છતાં પોતે ચાલ્યા અને ત્યાંથી નીકળી ગયા, કોઈને પણ કીધા વગર. કારણ કે ક્યાંય પણ બીજાનું અકલ્યાણ થાય એવો ભાવ એમના નિમિત્તે એમને સામાને આવે એ એમને મંજૂર ન હતો. આ એ ધર્મ છે કે જે ધર્મની અંદરમાં દેખીતી હિંસા પરવડે છે પણ કોક વ્યક્તિનું મન દુભાય એ નથી પરવડતું. અડગતા અને જડતા આ બેવ આપણે ખરેખર બહુ જ ઊંડાણપૂર્વક સમજવા જેવી છે. કારણ કે નોર્મલી આપણે આપણી જડતાને હંમેશા અડગતાનું નામ આપી અને એને હંમેશા સાચી પુરવાર કરવા માટે આપણે હંમેશા આગળ હોઈએ છીએ. સક્તોજીની અંદરમાં અડગતા હતી. ક્યાંય પોતાના માતા પિતાને એમણે દુભવ્યા નથી, ક્યાંય કોઈ જીદ નથી કરી કે મારે જવું જ છે. નહીં તો 5-6 વર્ષનું બાળક, 7 વર્ષનું બાળક બહુ પ્રેમથી જીદ કરી શકે અને માતા પિતાએ માનવી જ પડે, બાળહઠની સામે ઝૂકવું જ પડે. પણ એવું કંઈ ન થયું. એ સતત પોતાના જીવનની અંદરમાં વર્કિંગ કરતા રહ્યા પોતાની માટેનું. ક્યાંય કોઈ બીજાને હર્ટ કર્યા વગર પોતે આગળ વધ્યા. અને દિવસો જતા, મહિનાઓ જતા, માતા પિતા ઉપર અસર થઈ. એમને લાગી આવ્યું કે હવે આ બાળક આપણા હારે આપણી સાથે નહીં જ રહી શકે અને રહેશે તો એમાં એનું ભલું નથી. એનો વિકાસ એના કાકા મહારાજ સાથે છે. એટલે ફરી એકવાર બેસાડ્યો, બધું સમજાવ્યું કે ભાઈ જો આવા કષ્ટો હોય છે સંયમ જીવનમાં, પણ બહુ જ પ્રેમથી 7 વર્ષના બાળકે જવાબો આપ્યા. માતા પિતા સંતુષ્ટ થયા. સામે ચડીને પોતે એને સહમતિ આપી અને કાકા મહારાજ પાસે મૂકવા માટે આવ્યા. એ ત્યાંથી ગયા, કાકા મહારાજ જ્યાં હતા ત્યાં, અને માતા પિતાએ બંનેએ તીર્થ વિજયજી મહારાજ સાહેબને કહ્યું કે આ જે બાળક છે હવે અમે તમને સોંપીએ છીએ. જે જે ઘટનાઓ થઈ એ બધી કીધી કે તમારે ગયા પછી આવું થયું હતું.
તીર્થ વિજયજી મહારાજ સાહેબને કોઈ વિશેષ હરખ થયો એવું પણ નહીં. સાહજિક રીતે આ બાળક એમણે આપ્યું ને એમણે સ્વીકારી લીધું. અને માતા પિતા ફરી પાછા ગામમાં આવી ગયા. અને હવે આ સક્તોજી એણે તીર્થ વિજયજી મહારાજ સાહેબ સાથે રહેવાનું શરૂ કર્યું. તીર્થ વિજયજી મહારાજ સાહેબના જીવનની અંદરમાં તપ અને ત્યાગનું બહુ જ પ્રભુત્વ. પર્યુષણ આવે ત્યારે 16 ઉપવાસ કરે. ગામના લોકો ચમત્કારી વ્યક્તિ તરીકે એમને માને એટલે એમના વાસક્ષેપ કરવા માટે આવે. આ સક્તોજી બધું જુએ, જ્યાં જેટલું એમને કહેવામાં આવે એટલો ભળે. પણ આ જે વ્યક્તિઓ વાસક્ષેપ કરાવીને બહાર જતા, એ બધા વ્યક્તિઓ જે વાતો કરે એ સક્તોજીના કાને એના શબ્દો અથડાતા. અને સક્તોજીને એવું સંભળાતું કે મારા સાહેબજીના વ્યાખ્યાનની અંદર વાસક્ષેપની અંદરમાં કંઈક ચમત્કાર છે. લોકો અજબ ગજબના પરિવર્તનો અનુભવવા લાગ્યા. સક્તોજીને એ સમયે ટેકનિકલી આ ચમત્કારો તરફ આકર્ષણ થવું જોઈતું હતું અને ચમત્કારો માટે તીર્થ વિજયજી મહારાજ સાહેબ પ્રત્યેને સદભાવ વધવો જોઈતો હતો. પણ એવું થયું નહીં. સક્તોજીને સતત સદભાવ એ માટે વધતો હતો કે કેવા ગુણિયલ આ મારા કાકા મહારાજ છે. અને કાકા મહારાજ સાથે વાતચીતો કરે, એમણે કે બધું જે પોતે સાંભળીને આવ્યા છે. 7-8 વર્ષનું બાળક છે એટલે કે મેં આવું સાંભળ્યું. અને તીર્થ વિજયજી મહારાજ સાહેબ એની યાર વાતચીતમાં પૂછે એમને કે તો તને શું લાગ્યું? તને આ બધા ચમત્કારો જોઈને તારું મન આકર્ષાય છે? અને ત્યારે પેલો સક્તોજી કે મારું મન તો ફક્ત ને ફક્ત તમારા તરફ આકર્ષાય છે. તમે જે ગ્રહણ કર્યું મારે એ ગ્રહણ કરવું છે. તમે જેવા છો મારે એવા થવું છે. અને તીર્થ વિજયજી મહારાજ સાહેબ એમની ટ્રેનિંગ શરૂ કરે. લાંબા વિહારો કરાવડાવે અને જુએ કે આ 7-8 વર્ષના બાળકની અંદરમાં શક્તિઓ કેટલી છે. પોતે જેટલું ભણ્યા, સ્વાધ્યાય કર્યા હતા એ બધી જ વસ્તુઓ એને ભણાવવાનું શરૂ કરાવે. અને આમ કરીને દિવસો વીતતા ગયા. 1 વર્ષ, 2 વર્ષ સાથે ને સાથે રાખે. ચાતુર્માસો ત્યાં આગળ વધતા જાય. આમ કરતાં પ્રતિક્રમણના સૂત્રો વગેરે સૂત્રો એમને કંઠસ્થ કરાવડાવ્યા. જુદી જુદી ક્રિયાઓની જે વિધિઓ હતી એ વિધિ એમણે શીખી. ઉપવાસ, આંબિલ આ બધાની તપશ્ચર્યા કરવા સાથે આપણા કાર્યો થવા જોઈએ એની પણ પ્રેક્ટિસ કરાવડાવી. અને યોગ વિદ્યાનો પણ આંશિક અભ્યાસ કરાવડાવ્યો. જેટલું એમને આવડતું હતું એવું કંઈક ને કંઈક અભ્યાસ કરાવવા લાગ્યા. આપણને એમ થાય કે 1-2 વર્ષમાં તો સરસ તૈયાર થઈ ગયા હશે અને એમણે તરત દીક્ષા તો આપી દીધી હશે, કારણ કે આ એ સમયની વાતો છે કે જ્યારે દીક્ષાઓનો દુકાળ ચાલતો હતો. પણ એવું ન થયું. તીર્થ વિજયજી મહારાજ સાહેબે 7 વર્ષ સુધી આ સક્તોજીને મુમુક્ષુ તરીકે સાથે રાખ્યા. 7 years. આજે તો આપણે આવી કલ્પના પણ ન કરી શકીએ. સક્તોજી જેને 5 વર્ષની ઉંમરની અંદરમાં આટલા જબરદસ્ત વિચારો આવતા હતા, એ બાળકને 7 વર્ષ સુધી ટકોરા બંધ તૈયાર કરવા માટે સાથે રાખવો. એમાં ધર્મ વિજયજી મહારાજ સાહેબના સંસ્કારો, તીર્થ વિજયજી મહારાજ સાહેબની પોતાની એક જબરદસ્ત અડગતા અને ક્યાંય પણ કોઈ વિશેષપણે ઉભરાય નહીં આ બાળક, એવી પરિપક્વતા ઊભા કરવાનો એક જબરદસ્ત પ્રયાસ. અંતે 7 વર્ષ પૂરા થયા. એવું કોઈ નિયમ બી નહોતો કે 7 વર્ષ ભેગું રાખીશ. અને મજાની વાત એ થાય કે પેલો સક્તોજી જે દીક્ષા માટે તલપાપડ હતો એ 7 વર્ષ સુધી પ્રસન્નતાપૂર્વક પોતાની ગુરુની નિશ્રામાં રહ્યો. આમ આપણે કલ્પના કરીએ, આપણાથી આવું પોસિબલ થાય? આપણે જે વસ્તુ માટે ભાગીને ગયા હોઈએ એ વસ્તુ આપણને આપે જ નહીં કોઈ. આપણી સામે પડી હોય ને આપણને કોઈ ના આપે. તીર્થ વિજયજી મહારાજ સાહેબ ઈચ્છત તો એમને કોઈ રોકવાનું ન હતું. માતા પિતા તો સહમતિ આપીને વહી ગયેલા હતા. બીજા કોઈને કંઈ પૂછવાનું ન હતું. અને તેમ છતાં 7 વર્ષ સુધી સાથે રાખવાનું એક સૌથી મહત્ત્વનું કારણ જો હોય
તો આપણી કલ્પના પ્રમાણે આપણે વિચારીએ છીએ કે એક જ કારણ હશે કે એમણે ક્યાંક ને ક્યાંક આ બાળકને પોતાનો પડછાયો બનાવવો હતો. જે રીતે એમના ગુરુએ એમની અંદરમાં અનાયાસે કંઈ પણ કીધા વગર કેટલીક વસ્તુઓનો પ્રાદુર્ભાવ કરી દીધો હતો, એવી રીતે વગર બોલીએ કંઈક વસ્તુ એમણે આ બાળકની અંદરમાં પાસ કરાવડાવી હશે પોતાના જીવનની. અંતે આ વિયોગ પૂરો થયો અને ગામમાં પહોંચ્યા ત્યારે સંઘે વિનંતી કરી કે સાહેબ આ સાથે કોણ છે? રામસીણ ગામની અંદરમાં આવ્યા અને પૂછ્યું કે સાહેબ સાથે કોણ છે? તો કે મુમુક્ષુ છે, દીક્ષાર્થી છે. એમ? અને તરત ટ્રસ્ટીઓએ અંદર વાતચીત શરૂ કરીને એ જ દિવસે રાત્રે ટ્રસ્ટીઓ સાહેબ પાસે આવ્યા અને એમ કીધું કે સાહેબ આમની દીક્ષાનો લાભ અમને આપો, અમારા સંઘને. સાહેબે કેટલીક આનાકારી કરી કે એવું નહીં, એ તો સાથે છે, હજી રહેશે તોય વાંધો નથી કાંઈ, પણ સંઘનો આગ્રહ, અને સંઘનો આગ્રહ એટલો જબરદસ્ત પ્રબળ કે સાહેબે એ વિચારની સામે ક્યાંય પણ પોતે વિરોધ ઊભો કરવા માટેનો પ્રયત્ન પણ ન કર્યો. હા પડી, દીક્ષા નક્કી થઈ કે હવે આને દીક્ષા આપવી જ છે. એ ગામની અંદરમાં ત્યાંના ઠાકોર, જેનું નામ હતું જોરાવરસિંહ, એ જોરાવરસિંહજી જે છે એ એકવાર આ બાળકને જોઈ ગયા, બહુ જ વિચક્ષણ બાળક, અને એ જોઈ ગયા. એમાં એમને એવું લાગ્યું કે આ બાળકની અંદરમાં કંઈક એવું છે કે જે ભવિષ્યની અંદરમાં બહુ જ વિરાટ સ્વરૂપ લેશે. અને ઠાકોરે આ બાળકને જાણે પોતે દત્તક લઈ લીધો હોય એવી રીતે એના મુમુક્ષુપણામાં, એટલે કે મુહૂર્ત આવી ગયા પછીની પળોમાં એ જોરાવરસિંહે એવું ધ્યાન રાખ્યું. બહુ જ આશ્ચર્ય થાય એવી કેટલીક ઘટનાઓ એ જોરાવરસિંહે આ બાળક પાસે કરાવડાવી. ન સક્તોજી દીક્ષા લીધા પછીથી હવે કયા નામથી ઓળખાય છે, એ બધી વાતો આવતીકાલ પર રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.